જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓના વિકાસ, જનકલ્યાણના કાર્યો અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ ઉપર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વિકાસને સતત ગતિ આપી રહ્યું છે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં આયોજિત દીક્ષા ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા સીએમએ શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું। તો તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ યાદ કર્યા હતા। સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાથી રાજ્યની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપનારા પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીની આજે જન્મ દિવસે હું એમને દિવ્ય ચેતનાને વંદન કરું છું। શ્રી વિજયભાઈ રૂપાણીનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું। તેમણે રાજકારણને સત્તા પ્રાપ્ત કરવાનું સાધન નહીં પરંતુ સમાજ સેવાનું માધ્યમ બનાવ્યું હતું। તેમની સરળતા, સૌને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી અને દરેક કાર્યકર્તા પ્રત્યેનો આત્મીય ભાવ આજે પણ હજારો કાર્યકર્તાના હૃદયમાં જીવંત છે। પક્ષ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા, રાષ્ટ્રહિતને સર્વોપરી માનવાની ભાવના અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને જીવનમાં ઉતારવાનો ને તેમનો પ્રયાસ દરેક માટે પ્રેરણારૂપ છે। શ્રી વિજયભાઈ રૂપાણીએ આ મૂલ્યોને પોતાના જાહેર જીવનમાં પણ માત્ર સ્વીકાર્યા જ નહીં પરંતુ જીવનભર તેને જીવી બતાવ્યા છે। શ્રી વિજયભાઈ અને આદરણીય અંજલિબહેને પોતાના પુત્ર પૂજિતની સ્મૃતિ આ જીવન ચિરંજીવ રાખવા ગરીબ, વંચિત પરિવારો સહિત જરૂરિયાતમંદો માટે સેવા કાર્યની જે પરંપરા શરૂ કરી છે તે સૌ માટે પ્રેરણારૂપ છે। શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ 3 દાયકાથી શિક્ષણ, આરોગ્ય, બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણ જેવા અનેક ક્ષેત્રોમાં અવિરત સેવારત છે। ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ જ્ઞાન પ્રબોધિ પ્રોજેક્ટ માત્ર એક શૈક્ષણિક યોજના નથી પરંતુ પ્રતિભાશાળી અને આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવતી એક પ્રેરણાદાયી પહેલ છે।